નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સિંહ. જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં બાળ અધિકાર આયોગની મુલાકાત, પીએમ શ્રી શાળા અને પોલીસ સ્ટેશનમાં બાળ સુરક્ષા અંગે સમીક્ષા. સમાચાર વિગતવાર જાણીએ તો ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર અને સભ્ય વર્ષાબેન પટેલ આજે વિસનગર બાદ વિજાપુર તાલુકાની મુલાકાતે આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન આયોગના સભ્ય ભરતભાઈ ગજ્જર, વિજાપુર તાલુકા મામલતદાર એપી ભાટી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રબીલાબેન ચૌધરી તથા બાળ સુરક્ષા મહેસાણાના નૃપેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આયોગની ટીમે સૌ પ્રથમ પીએમ શ્રી વિજાપુર પ્રાથમિક શાળા નંબર 2ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુલાકાતનો મુખ્ય હેતુ શાળામાં અભ્યાસ કરતા બાળકોના અધિકારોનું જતન, તેમનું કલ્યાણ તથા શિક્ષણ માટેનું સલામત અને યોગ્ય વાતાવરણ સુનિશ્ચિત કરવાનું હતું. આ દરમિયાન શાળાના શૈક્ષણિક વાતાવરણ, વિદ્યાર્થીઓની હાજરી અને વર્ગખંડની પ્રવૃત્તિઓની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ બાળકો માટે પીવાના સ્વચ્છ પાણી, સ્વચ્છ શૌચાલય, રમતગમતનું મેદાન તથા અન્ય ભૌતિક સુવિધાઓની પર ચકાસણી કરવામાં આવી હતી. પીએમ પોષણ યોજના હેઠળ બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે પણ માહિતી મેળવી તપાસ કરવામાં આવી હતી. શાળા પરિવાર દ્વારા બાળ સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે શાળાના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ તથા બાળ અધિકારોના જતન માટે કરવામાં આવી રહેલી કામગીરીને બિરદાવી હતી. શાળાની મુલાકાત બાદ આયોગની ટીમ વિજાપુર પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ રવિન્દ્રસિંહ ચૌહાણ તથા પોલીસ સ્ટાફ દ્વારા આયોગની ટીમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે મહેસાણા જિલ્લા મંત્રી રાજુભાઈ પટેલ પણ પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ આયોગના અધિકારીઓએ પીઆઈ રવિન્દ્રસિંહ ચૌહાણ સાથે બાળકો સાથે સંકળાયેલા પોસ્કો કેસ, બાળમજૂરી, શાળાએ ન જતા બાળકો તથા અન્ય બાળ સુરક્ષા સંબંધિત મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. બાળકો સાથે સંકળાયેલા કેસોમાં વિશેષ સંવેદનશીલતા દાખવી કામગીરી કરવા, બાળ મૈત્રીપૂર્ણ પોલીસિંગને પ્રાધાન્ય આપવા તથા જરૂરી કાર્યવાહી ઝડપી કરવામાં આવે તે અંગે આયોગ દ્વારા પોલીસ તંત્રને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની વિજાપુર મુલાકાત દરમિયાન શિક્ષણ અને સુરક્ષા બંને ક્ષેત્રે બાળકોના અધિકારોને લગતી વ્યવસ્થાઓનું સ્થળ અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને બાળકોના હિત તથા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે સંબંધિત તંત્રને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. ધર્મિષ્ઠાબેન ગજ્જર, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન. આજ રોજ ક્યાંક ના ક્યાંક ગુજરાતના જિલ્લાઓમાં એટલે કે જવાબદારી મળી ત્યારથી ક્યાંય પણ કોઈ કાર્યક્રમ હોય, સામાજિક કાર્યક્રમ હોય, શૈક્ષણિક કાર્યક્રમ હોય, એ અંતર્ગત દરેક જિલ્લાઓમાં સરકાર જે કામ કરી રહી છે એની સાથે બાળકો માટેની જે પણ યોજનાઓ છે, બાળકોને મળેલા અધિકારો છે, એ અધિકારો ક્યાંક ના ક્યાંક કોઈક જગ્યાએ ઉલ્લંઘન ન થાય, એ બાળકોને મળેલા અધિકારોનું રક્ષણ થાય, એના માટે દરેક જિલ્લાઓમાં ક્યાંક સ્કૂલો હોય, આંગણવાડીઓ હોય, કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ ઓબ્ઝર્વેશન હોમ હોય, ત્યાં અમારી અવારનવાર મુલાકાતો પણ થતી હોય છે. આજે જ્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર અને વિસનગર તાલુકાની મુલાકાત જ્યારે ગોઠવેલી છે, ત્યારે સવારથી જ મારી સાથે આજે ગુજરાત રાજ્ય બાળ આયોગના સભ્ય શ્રી વર્ષાબેન પટેલ, પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, બાળ સુરક્ષા અધિકારીની ટીમ, આઈસીડીએસ વિભાગની ટીમ, મામલતદાર શ્રી અને સૌ લોકો એટલે કે અધિકારીઓની ટીમ સાથે આજે અલગ અલગ જગ્યાઓમાં એટલે કે વિજાપુર હોય કે વિસનગરમાં શાળા, આંગણવાડી, પોલીસ સ્ટેશન અને અન્ય સંસ્થાઓની મુલાકાત કરી. ત્યાં બાળકોને પડતી કોઈ મુશ્કેલી હોય, ક્યાંક બાળકોને મળી રહ્યું છે, નથી મળી રહ્યું, તો સાથે બેસી સંચાલકો, શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો એ તમામ લોકોની સાથે મળી બાળકો સાથે સંવાદ કર્યો છે. વિશેષ કરીને અમારો આશય એ છે કે બાળકોને જે મળેલા અધિકારો છે, બાળ અધિકાર જાગૃતિ અંતર્ગત જે બાળકોને એનાથી અવેર કરવા છે, બાળકો મજબૂત બને, બાળકો સ્ટ્રોંગ બને અને એમને મળેલા અધિકારોનું કે ઉલ્લંઘન ન થાય, એનાથી બાળકો વાકેફ થાય, એના માટેના અમારા સમગ્ર જગ્યાએ એટલે કે ગુજરાતના તમામ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય લેવલે અમારા છેક ગામડાઓ સુધી અમે પહોંચી અને અવેરનેસ કાર્યક્રમો કરી અને શાળાએ, સંસ્થાએ જઈ અને અમારો મુખ્ય હેતુ કે બાળ અધિકાર જાગૃતિ કાર્યક્રમ કરી બાળકોના અધિકારોનું ક્યાંય ઉલ્લંઘન ન થાય, સરકારની જે કામગીરી છે, સરકારની જે યોજનાઓ છે, સરકાર નિર્ણય કરે છે, એ તમામ લોકો સુધી પહોંચ્યા છે, નથી પહોંચ્યા એ પણ ક્યાંક મોનિટરિંગ કરી અને લોકો સુધી જ્યાં ન પહોંચ્યા એ યોજનાઓ કેવી રીતે પહોંચે એના માટે થઈને પણ ચિંતા કરી. આજે વિશેષ અધિકારીઓ સાથે સમગ્ર ટીમ સાથે એક સંકટ સાથે કટિબદ્ધ થઈને અમે જે કામગીરી કરી રહ્યા છે અને એક જ આશા સાથે કે હંમેશા અમારા ગુજરાતનું તમામે તમામ બાળક એ સ્વસ્થ બને, શિક્ષિત બને અને સુરક્ષિત રહે, એ દિશામાં અમે આગળ વધી અને સરકારમાં કેવી રીતે આપણી કામગીરી, જેમ કે દેશના વડાપ્રધાનનું 2047નો વિકસિત ભારતનું જે સ્વપ્ન છે, એ સ્વપ્નને સાકાર કરવા માટે એક એક વ્યક્તિ એમની સાથે જોડાય અને આ જે બાળકો છે, આજના બાળકોએ આવતી સાલનું 2047નું વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનું છે, ત્યારે
આ બાળકોમાં અત્યારથી જ પોતાના તમામ વિષયો ઉપર માત્ર શિક્ષણ નહીં પણ શિક્ષણની સાથે સાથે એમને જીવન જરૂરિયાતની માર્ગદર્શન, કેવી રીતે શિસ્ત અને સંસ્કાર, ભારતીય સંસ્કૃતિના સંસ્કાર, આ બધી જ વસ્તુઓ બાળકોમાં ડેવલપ થાય એના માટેનો એક અમારો સુંદર એવો નાનો એવો પ્રયાસ હોય છે અને એ દિશામાં અમે આગળ વધી રહ્યા છે. અમારી સમગ્ર ગુજરાત રાજ્ય બાળ આયોગની ટીમ એ બાળકોની સાથે બનતી ઘટનાઓ સાથે પણ હંમેશા તત્પર રહી અને બાળકોને ન્યાય અપાવવાની કામગીરીમાં પણ હંમેશા તત્પર છે. ગુજરાત રાજ્ય બાળ અધિકારની સમગ્ર ટીમ અમારી જે સભ્યો છે એ દરેક જિલ્લાઓ અમે ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે. એ જિલ્લાઓમાં જઈ અવારનવાર આવી રીતે સંસ્થાઓની મુલાકાત કરી, લોકોને સાંભળી, બાળકોની સાથે સંવાદ કરી અને એમાંથી કંઈક પ્રેરણા મેળવે છે અને ક્યાંક જરૂર પડે તો એ સૂચન સાથે પણ એ પ્રેરણા આપી અને સમગ્ર ગુજરાતના બાળકોને સ્વસ્થ બનાવવા માટે, સુરક્ષિત બનાવવા માટેના અમારા પ્રયત્નો છે. એની સાથે સમગ્ર કેમ દેશના વડાપ્રધાને જે કહ્યું છે કે સૌનો સાથ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ અને તો જ સૌનો વિકાસ થાય. આ સૂત્રમાં સૌ સાથે મળી આગળ વધીએ તો જ આપણું 2047નું વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થાય. તો એ એવું અમારું માનવું છે. અસ્તુ. ભારત માતા કી જય. જય હિન્દ.